સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ રખાઈ। સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ થઈ। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેમ ગામ સમરસ થાય છે તે ફોર્મ્યુલા શિક્ષણ સંઘમાં લાગુ કરાયા। સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ। સુરત શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ થઈ। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેમ ગામ સમરસ થાય છે તે ફોર્મ્યુલા શિક્ષણ સંઘમાં લાગુ કરાયા। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સી.આર. પાટીલની સમરસની ફોર્મ્યુલા लागू कराई। प्रमुख अध्यक्ष होद्देदारनी वोणी कराई। प्रमुख तरीके लीना देसाईनी पसंदगी, उपप्रमुख तरीके अने होद्देदारोनी पण पसंदगी थई। सूरत शहर जिल्ला उच्चतर माध्यमिक शिक्षक संघ सामान्य सभामां निर्णय लेवायो छे। छेल्ला 2 महीनाथी चूंटणीनुं आयोजन थई रह्युं। प्रमुख लीना देसाईए जणाव्युं के संघनी तमाम रजूआत सरकार सुधी पहोंचाडवामां आवशे। सूरत शहर जिल्ला उच्चतर माध्यमिक शिक्षक संघनी चूंटणी थवानी हती, परंतु तमाम शिक्षको आचार्योने समरस बाबते जाणकारी आपवामां आवी। सर्वानुमते सूरत शहर जिल्ला उच्चतर माध्यमिक शिक्षक संघ समरस बनाववामां આવ્યું। મારું નામ લીના મહેશચંદ્ર દેસાઈ અને સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી જે હતી તે સમરસ થઈ છે અને તેની અંદર બિનહરીફ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે। કદાચ ગુજરાતની અંદર પ્રથમ મહિલા હું પ્રમુખ હઈશ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી સી.આર. પાટીલ સાહેબ એવું હંમેશા ઈચ્છતા હોય છે કે જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચશ્રીઓની ચૂંટણીઓ સમરસ થાય એવી જ રીતે અમે આ શિક્ષણની અંદર પણ સમરસનો હુકમ અથવા તો નિયમ અમે લાગુ કરીને અમે બધાએ વિચારીને અમે આ ચૂંટણીને પણ સમરસ કરવાની કોશિશ કરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।